ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજકેટની એક્ઝામ માટે ફિઝિક્સના 1 થી 12 ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ટોપિક કમ્પ્લીટ કર્યા છે. આજના વિડીયોમાં આપણે લાસ્ટ 2 ચેપ્ટર 13 અને 14 જોશું. આગળના જે વિડીયો છે તે મારી ચેનલ ઉપર તમને 12th સાયન્સનું આઈએમપીનું જે પ્લેલિસ્ટ છે અને એક બીજું પ્લેલિસ્ટ છે JEE નીટ ગુજકેટનું, તે બંને પ્લેલિસ્ટની અંદર એ વિડીયો મળી જશે. શરૂઆત કરીએ 13મા ચેપ્ટરથી. પેજ નંબર જોતા રહેવાનું છે. પેજ નંબર 307. કઈ કઈ વસ્તુ કરવાની છે જો કે પહેલી લાઈન છે કે આથી પરમાણુના દળોને દર્શાવવા માટે દળનો જુદો જ એકમ વપરાય છે કે જેને એટોમિક માસ યુનિટ કહે છે, કે જે 6C12 પરમાણુ દળના 12મા ભાગ તરીકે વ્યાખ્યાયિત થાય છે. તો એટોમિક માસ યુનિટ એનું શોર્ટ ફોર્મ છે AMU, એ યાદ રાખવાનું છે. ને તેનું મૂલ્ય 1 U પણ કહેવાય, AMU અથવા તો ખાલી U. 1 U બરાબર 1.66 × 10⁻27. ત્યારબાદ પરમાણુઓનું દળ ચોકસાઈભર્યું માપન માટે માસ સ્પેક્ટ્રોમીટર વડે થાય છે. એટલે પરમાણુનું દળ માપવા માટે માસ સ્પેક્ટ્રોમીટર, અને પરમાણુ પરનો વિદ્યુતભાર કોઈ પદાર્થ પરનો માપવો હોય તો તમારે આપણે ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરવો પડે. ત્યાર પછી આવે છે આઇસોટોપ, આઇસોટોન, આઇસોબાર, આઇસોભાર. બરાબર, આઇસોબાર તો એ બધાને કોને કહેવાય કે ભાઈ અહીંયા આપેલું છે કે ભાઈ એક જ તત્વના પણ દળમાં જુદા જુદા હોય તેવા પરમાણુઓના પ્રકારને સમસ્થાનિકો અથવા આઇસોટોપ કહે છે. યાદ કઈ રીતે રાખશો? આઇસોટોપ એમાં છેલ્લે P આવે છે એટલે કે એમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય. આઇસોટોપની અંદર શું આવશે? આઇસોટોપ છેલ્લે પ આવે છે એટલે પ્રોટોનની સંખ્યા સમાન હોય. જે બે પરમાણુમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય તેને આઇસોટોપ. આઇસોટોન છેલ્લે ન આવે છે, ન પરથી શું આવશે? ન્યુટ્રોન, કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેને આઇસોટોન. આઇસોબાર છેલ્લે 12 આવે છે, 12 પરથી યાદ રાખશું ભાર, પરમાણુ ભાર, કે જેનો પરમાણુ ભાર સમાન હોય તેને આઇસોબાર. અને એક બીજો આવે છે આઇસોમર. આઇસોમર કોને કહેવાય? કે જેમાં પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા બધું જ સમાન હોય, પરમાણુ ભાર પણ સમાન હોય, આ ત્રણ સમાન હોય, પણ એમના ચુંબકીય ગુણધર્મો અથવા તો રેડિયોએક્ટિવ ગુણધર્મો જુદા જુદા હોય તેવા તત્વને શું કહે છે? આઇસોમર કહે છે. નેક્સ્ટ, પરમાણુનું સાપેક્ષ પ્રમાણ તમને આપેલું હોય પરમાણુમાં અને એના પરથી સરેરાશ દળ શોધવું, તો તેના માટેનું સૂત્ર શું બનશે? સરેરાશ દળ M બરાબર 2 જ ઘટક હોય તો M1x1 પ્લસ M2x2 ના છેદમાં 100. જે M1 અને M2 શું છે? પરમાણુ ભાર, જુદા જુદા તત્વોના દળ આપેલા છે તે, અને x1 અને x2 શું છે? તેમના પ્રતિશત એટલે કે એના પર્સન્ટેજ છે. એના પરથી તમે સરેરાશ દળ શોધી શકો છો. ત્યાર પછી લાસ્ટ ટુ સેકન્ડ પેરેગ્રાફમાં જો કે હાઇડ્રોજનના બીજા 2 સમસ્થાનિકોને ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ કહે છે. ટ્રિટિયમના ન્યુક્લિયસના અસ્થાયી હોવાથી કુદરતમાં મળતા નથી પણ પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે ઉત્પન્ન થાય છે. આ યાદ રાખવાનું છે કે હાઇડ્રોજનના 2 સમસ્થાનિકો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, અને ટ્રિટિયમના ન્યુક્લિયસ અસ્થાયી હોવાથી કુદરતી રીતે મળતા નથી. તો હાઇડ્રોજનનો કયો સમસ્થાનિક કુદરતી રીતે નથી મળતો? તો ટ્રિટિયમ. એ યાદ રાખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પેજ ઉપર ન્યૂટનની શોધ. તો આપણે 3 યાદ રાખશું કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. IPL જોતા હો તો તમને ખબર હશે કે એક ટીમનું નામ છે RCB. તો એના પરથી યાદ રાખશું આપણે RCT. RCBની જગ્યાએ RCT. તો પ્રોટોનની શોધ કોણે કરી? R પરથી રધરફર્ડ. ન્યુટ્રોનની શોધ C પરથી ચેડવિક. ઇલેક્ટ્રોનની શોધ T પરથી J થોમ્સને. આમ આ રીતે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી તે તમે યાદ રાખી શકો. એ જ પેજ ઉપર નીચેના પેરેગ્રાફની લાસ્ટ લાઈન, ન્યુક્લિયસના પ્રકારને ન્યુક્લિયાઇડ કહે છે. એ યાદ રાખવાનું છે. સામેના પેજ ઉપર એક પેરેગ્રાફ છે લાસ્ટ,
તે યાદ રાખવાનું છે. ન્યુટ્રોન સમાન હોય તો આઇસોટોન આપણે જોઈ જ ગયા છે. ત્યારબાદ ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર R બરાબર R0a⁻1/3, જેમાં R0 બરાબર 1.2 ફર્મીમીટર, એ યાદ રાખો. ત્યારબાદ એમાં જ નીચે છે કે જુદા જુદા ન્યુક્લિયસની ઘનતા અચળ ઘનતા ધરાવતા પ્રવાહીના બુંદ જેવા છે. ન્યુક્લિયસની ઘનતા લગભગ 2.3 × 10⁻17 kg. આ ઘનતા સામાન્ય દ્રવ્યની ઘનતા, દાખલા તરીકે પાણીની ઘનતા 10⁻3 કરતાં ઘણી મોટી છે. હવે ન્યુક્લિયસની ઘનતામાં 10⁻17 આવે, પાણીની ઘનતામાં 10⁻3. તેવું પૂછાય કે ન્યુક્લિયસની ઘનતા એ પાણીની ઘનતા કરતાં કેટલા ગણી વધારે, તો કેટલા ગણી? 14 ગણી વધારે છે. ઓકે, નેક્સ્ટ પેજ પર ઉદાહરણ 13.1 પહેલો દાખલો કરવાનો છે. ત્યારબાદ દળનું ઉર્જાનું દળમાં રૂપાંતરણ, આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ E બરાબર mc² સૂત્ર યાદ રાખો. ઉદાહરણ 13.2 કરવાનું છે. ત્યારબાદ સામેના પેજ ઉપર બંધન ઉર્જાનું સૂત્ર છે EB બરાબર ડેલ્ટા mc², તે કરવાનો છે. અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર પાછળના પેજ પર છે EBN બરાબર EB/A. આટલી વસ્તુ કરવાની છે. નેક્સ્ટ આકૃતિની જે સમજણ આપેલી છે તેમાં તમે પહેલો પોઈન્ટ જો કે વચગાળાના, એટલે કે જેનો પરમાણુ ભાર 30 થી 170 ની વચ્ચે હોય તેવા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN લગભગ અચળ છે. સૌથી વધારે ઉર્જા EBNનું મૂલ્ય કોના માટે છે? 8.75, અને તેનો પરમાણુ ભાર કેટલો? 56. તો કઈ ધાતુ માટે છે? આયન માટે છે. તો હલકા ન્યુક્લિયસ કોને કહેવાય? જેનો પરમાણુ ભાર 30 કરતાં ઓછો. અને ભારે ન્યુક્લિયસ કોને કહેવાય? જેનો પરમાણુ ભાર 30 કરતાં વધારે હોય. ત્યાર પછી સામેના પેજ પર ન્યુક્લિયર બળ આપેલા છે. તે ન્યુક્લિયર બળની અંદર નીચે જે પોઈન્ટ આપેલા છે તે તમારે યાદ રાખવાના છે કે ભાઈ સૌથી પ્રબળ બળ છે ક્યારે આકર્ષી પ્રકારનું હોય, ક્યારેક અપાકર્ષી પ્રકારનું હોય. તો લાસ્ટ લાઈન આપેલી છે કે લગભગ 0.8 ફર્મીમીટર જેટલા અંતર માટે સ્થિતિ ઉર્જા લઘુત્તમ મળે છે. આનો અર્થ એ છે કે 0.8 ફર્મીમીટર કરતાં વધુ મોટા અંતરો માટે બળ આકર્ષણ પ્રકારનું, અને 0.8 ફર્મીમીટર કરતાં ઓછા અંતર માટે અપાકર્ષી પ્રકારનું છે. ઓકે, અને પાછળ પણ એક પોઈન્ટ છે કે કોની વચ્ચે લાગે તો આ 3 પોઈન્ટ કરવાના છે. રેડિયો એક્ટિવિટીમાં આલ્ફા કણ કોને કહેવાય, બીટા કણ કોને કહેવાય, ગેમા, આ 3 પોઈન્ટ વાંચી જવા. ત્યારબાદ નીચે આપેલું છે કે 1 કિલોગ્રામ કોલસાના દહનથી 10⁻7 જૂલ ઉર્જા મળે છે, જ્યારે 1 કિલોગ્રામ યુરેનિયમના વિખંડનથી 10⁻14 જૂલ જેટલી ઉર્જા મળે છે. અને આ જે ન્યુક્લિયર ઉર્જા હોય તે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે. સામેના પેજ ઉપર કે ન્યુક્લિયર વિખંડન દીઠ ન્યુક્લિયરની વિખંડન પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા વિખંડન પામતા ન્યુક્લિયર દીઠ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. એ યાદ રાખવાનું છે. એક પરમાણુના વિભાજનથી 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ અહીંયાની લાસ્ટ 2 લાઈન કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરનારા ન્યુક્લિયર રિએક્ટરમાં સ્ત્રોત તરીકે ન્યુક્લિયર વિખંડન, પરમાણુ બોમ્બમાં વિમુખ થતી પ્રચંડ ઉર્જા અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડનમાંથી થાય છે. આમ ન્યુક્લિયર રિએક્ટર અને પરમાણુ બોમ્બ બંનેમાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય છે. ત્યારબાદ પેજ નંબર 315 ઉપર જે સમીકરણ આપેલા છે સૂર્યમાં થતી પ્રક્રિયાઓ તે યાદ રાખવાની છે. તેની આ જે ઉર્જા છે તે પણ તમારે યાદ રાખવાની છે. હમણાં જ બોર્ડની પરીક્ષામાં આ પૂછાઈ, એના પછીના પેજ ઉપર, પાછળના પેજ નંબર 316 ઉપર જે સમીકરણ છે તે યાદ રાખવાના છે, અને તેમાં આ ઉર્જાનું મૂલ્ય યાદ રાખવાનું છે. હાલમાં જ હમણાં બોર્ડની પરીક્ષા જે લેવાઈ 2024માં તેમાં પૂછેલું હતું, પરંતુ એનો બધાને 1 માર્ક્સ આપવામાં આવશે કેમ કે એની અંદર ભૂલ હતી. અહીંયા 2He3 લખવાની જગ્યાએ 2 હાઇડ્રોજન જ લખેલું હતું, E લખવાનો બાકી હતો, એટલે આનો બધાનો 1 માર્ક્સ મળશે. એ બોર્ડની જે પ્રોવિઝનલ કી આવી છે તેની અંદર એ મેન્શન કરેલું છે. પછી યાદ રાખવાનું છે કે 4 હાઇડ્રોજન સૂર્યમાં થતી તાપ ન્યુક્લિયર પ્રક્રિયામાં 4 હાઇડ્રોજન પરમાણુ સંયોજાઈને 1 હિલિયમ બને અને 26.7
મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા બહાર આવે છે એમાંથી. ત્યારબાદ સ્વાધ્યાયમાં ચોથો દાખલો, છઠ્ઠો દાખલો, 4 અને 6, પાછળ 7મો દાખલો, 4, 6, 7 આટલા 3 દાખલા કરવાના છે. ચેપ્ટર નંબર 14ની વાત કરીએ. ચેપ્ટર નંબર 14 તેમાં પહેલા જ પેરેગ્રાફમાં આપેલું છે, ત્રીજી ચોથી લાઈન છે કે 2 ઇલેક્ટ્રોડ હોય તેમાંથી એકને એનોડ અને કેથોડ કહેવાય, અને ટ્રાયોડ હોય તેમાં એનોડ, કેથોડ અને ગ્રીડ આમ 3 ઘટક આવેલા હોય છે. પેજ નંબર 324 પાછળના પેજ પર CRTનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ અને LCD લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એ ફૂલ ફોર્મ બંને યાદ રાખવાના છે. ત્યારબાદ ધાતુ પદાર્થો, અર્ધવાહકો અને અવાહકોમાં વાહકતા અને અવરોધકતાના રેન્જ તમારે યાદ રાખવાની છે. તમે અહીંયા ઘાત જોઈ શકો કે અવરોધકતામાં ઋણ ઘાત હોય તો વાહકતામાં ધન ઘાત હોય છે, એ પ્રમાણે યાદ રાખી શકો. નીચે ઉદાહરણ આપેલા છે તેમાંથી બોર્ડની પરીક્ષામાં હમણાં પૂછાયેલા હતા કે અકાર્બનિક પદાર્થના ઉદાહરણ યાદ રાખો, કાર્બનિક યાદ રાખો અને કાર્બનિક પોલિમર, એ બધા ઉદાહરણ યાદ રાખવાના છે. MCQમાં આવી શકે કે નીચેનામાંથી કયું અકાર્બનિક છે અથવા તો કયું નથી. પેજ નંબર 326 ઉપર આકૃતિ છે 3, તેમાં તમે જોઈ શકો કે જ્યારે સુવાહકની વાત કરીએ તો તેમાં બેન્ડ ગેપની ઉર્જા કેવી હોય છે? 0. અર્ધવાહકોમાં બેન્ડ ગેપની ઉર્જા <3 ઇલેક્ટ્રોન વોલ્ટ અને અવાહકમાં <3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. આટલી યાદ રાખવાની છે. ત્યારબાદ સામેના પેજ ઉપર શુદ્ધ અર્ધવાહક, તેમાં સિલિકોન અને જર્મેનિયમના બંધારણ ડાયમંડ પ્રકારના છે, એ તમારે યાદ રાખવાનું છે. શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન હોય છે, એટલે એની બરાબર NH × Ni, એ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ પેજ નંબર 329, તેમાં તમે જોઈ શકો પહેલી આકૃતિમાં કે T બરાબર 0 કેલ્વિને શુદ્ધ અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે. ઓરડાના તાપમાને જે અર્ધવાહક બને, પણ 0 કેલ્વિન તાપમાને કેવો હશે? અવાહક. ત્યારબાદ નીચે પેન્ટાવેલેન્ટના ઉદાહરણ યાદ રાખવાના છે, આર્સેનિક, એન્ટિમોની અને ફોસ્ફરસ. પાછળના પેજ પર ટ્રાયવેલેન્ટના ઉદાહરણ આપેલા છે, તે યાદ રાખવાનું છે, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, બોરોન. હવે P અને N પ્રકાર આખો ના વાંચશો તો ચાલશે, પણ એનો તફાવત વાંચી જાઓ. P પ્રકાર અને N પ્રકારના તફાવત રેફરન્સમાં આવશે, એ વાંચશો એટલે એમાંથી MCQ તમને આવડશે કે ભાઈ કોની અંદર ટ્રાયવેલેન્ટ ઉમેરવામાં આવે, કયાની અંદર પેન્ટાવેલેન્ટ ઉમેરવામાં આવે. ઓકે. ત્યાર પછી ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, પેજ નંબર 334 પર 34 પર, તેમાં પણ તમારે ફોરવર્ડ અને રિવર્સ બાયસ એ બંનેનો તફાવત વાંચી જવાનો છે. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસનો તફાવત વાંચશો એટલે એમાંથી MCQના મુદ્દા જે હશે મેન પોઈન્ટ એ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ફોરવર્ડ બાયસમાં જોડો ત્યારે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થાય, તો કે ભાઈ ઘટાડો થાય, પોટેન્શિયલ બેરિયર પણ ઘટે. રિવર્સ બાયસમાં ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે, પોટેન્શિયલ બેરિયર પણ વધે. ઓકે. ત્યાર પછી એમના જો વોલ્ટેજના મૂલ્ય આપેલા હોય, બ્રેકડાઉન વોલ્ટેજ કેટલા થાય તે તમારે મૂલ્ય યાદ રાખવાનું છે. પેજ નંબર 337. જર્મેનિયમ માટે 0.2 અને સિલિકોન માટે 0.7 કટ-ઇન વોલ્ટેજના મૂલ્ય યાદ રાખવાના છે ફોરવર્ડ બાયસમાં. ઓકે. ત્યારબાદ પૂર્ણ તરંગ રેક્ટિફાયર અને અર્ધ તરંગ રેક્ટિફાયર, તેમાં પણ એકવાર તમે તફાવત વાંચી જજો તો તમને ખ્યાલ આવશે. ને એક MCQ એવું આવી શકે કે ભાઈ પૂર્ણ તરંગ અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ અને આઉટપુટની આવૃત્તિ સમાન હોય, જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ કરતાં આઉટપુટની આવૃત્તિ બમણી હોય છે. પેજ નંબર 339 અહીંયા આપેલું છે ફિલ્ટર પરિપથ માટે, કે ફિલ્ટર પરિપથની અંદર લોડ અવરોધને સમાંતરમાં કાં તો તમે કેપેસિટર જોડી શકો અથવા તો એની સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર જોડી શકો. ઓકે. એટલે કે એવું પૂછાય કે ફિલ્ટર પરિપથમાં શું વાપરી શકાય, તો આ બંને આવે, સમાંતરમાં કેપેસિટર અને શ્રેણીમાં ઇન્ડક્ટર. હવે એના જે સ્વાધ્યાય છે તેમાં બધા MCQ જ છે.
5 MCQ છે અને છઠ્ઠો એક નાનો દાખલો છે જે પણ MCQમાં આવી શકે. એટલે આખું સ્વાધ્યાય આ જે 14મું ચેપ્ટર છે અને સ્વાધ્યાયના 6 સવાલ તમારે કરવાના છે. આની સાથે આપણે 14 ચેપ્ટર કમ્પ્લીટ કરેલ છે. ઓકે.